આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાના જન્મદિવસને લઈને વડોદરા શહેરમાં આવેલા વિવિધ ગણેશ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। માતા પાર્વતીના લાડલા અને મહાદેવના પુત્ર એવા શ્રી ગણેશજી જીવનમાં આવતી દરેક અડચણને દૂર કરે છે અને નવી શરૂઆત માટે આશીર્વાદ આપે છે। ત્યારે આજે ગણપતિ બાપાના જન્મદિવસને લઈને આજ રોજ લોકો ઘર ઘરમાં બાપાનું આગમન કરે છે, સાથે જ મોદકનો ભોગ ધરાવે છે। એટલે બેસાડવાનું કામ કોણ કરે એવું કરે જોબ કરે છે दर्शन करवा जता हो ત્યાં नमस्कार करो ग्रामदेव ताप्योन આપણા ઘરમાં आज तारीख 22/1/2024 ने आज गुरुवार आज गणेश जयंती है। गणपति माघी गणेश कहेवामां आवे छे। आ माघी गणेश एटले शुं छे, आ दिवसे आपने भगवान ने फूल पुष्प अर्पण दूधवा अर्पण करवाथी दरेक मनोकामना सफल थाय छे। तेमज आ गणेश जयंती निमित्ते आपने गणेश यागनुं आयोजन कर्युं छे। गणेश याग एटले 1008 मोदकथी हवन थशे। तेमज सवारे केसर स्नान थयुं अने बपोરના 12:35 कलाके एमनो जन्म समयनो टाइम छे। ए समये महाआरतीनुं आयोजन राख्युं छे। आ महाआरतीमां दरेक भक्तो भेगा थईने आपणे कोई केक लावे, कोई कैडबरी लावे, कोई चॉकलेटो लावे। आ बधा भक्तो भेगा थईने आपणे आ गणेश जयंतीनो उत्सव महोत्सव मनावीए छे। जेથી દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો। તેમજ સાંજના 5:30 કલાકે શ્રીફળ હવન એટલે નારિયેળ હવનનો કાર્યક્રમ રાખ્યો છે, જેથી દરેક ભક્તોને આ દર્શનનો અચૂક લાભ લેવો। તેમજ સાંજના 7:30 કલાકે બીજી વાર આપણે મહાઆરતીનો સમય રાખ્યો છે। આ મહાઆરતીમાં ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો અને સહકાર આપી અને આદિ વ્યાધિ ઉપાધિમાંથી દરેક ભક્તોના કલ્યાણ માટે આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। સર્વ ભક્તો દુઃખમાંથી મુક્ત થાય, આરોગ્યમાં સંપત્તિ મેળવે અને દરેક કામમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય એ સુધી આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તે દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો। સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકન ગલી, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।